الفاتحة. બીમારોની શફાયાબી માટે, મોમિનોની હાજતો દુઆઓ તમન્ના પૂરી થવા માટે, મોમિનોના દુઃખ દર્દ ગમ વ્યાધિ પરેશાની ફિક્ર દૂર થવા માટે, મોમિનીન અને મુસ્લિમીનની જાગૃતિ હિફાઝત અમાન ઇજ્જત કામયાબીની વાસ્તે, મરુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, ઝાલિમોની નાબૂદ ઝલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે, જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામ ज़माना अलैहिस्सलामનો ઝુહુર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના अलैहिस्सलामના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન अलैहिस्सलामની રૂહાની અને બાતની બરકતે, જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે જનાબે હમઝાની મઝલૂમિયત ઉપર, જનાબે હમઝાની બુઝુર્ગી અને અઝમત ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવત. સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد وآل محمد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوم ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يوما طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد: بسم الله الرحمن الرحيم. وليبتلي الله ما في صدوركم وليمحص ما في قلوبكم والله عليم بذات الصدور. صلوات پر محمد و آل محمد پر. મોમિનીન કરામ, મજલિસની શરૂઆતમાં ફરીવાર આ ચોખવટ કરવું બહુ જરૂરી છે
ગયા શબે જુમામાં એલાન કર્યો હતો કે આજે જનાબે હમઝાની શહાદતની મજલિસ પરાશે, પણ ઘણા મોમિનીને કરામને વાત સમજમાં ના આવી. શું આજે શહાદતની રાત છે? ના, કાલે જનાબે હમઝાની શહાદતની તારીખ નથી કે આજે એની શબ નથી. જનાબે હમઝા શહીદ થયા છે 15મી શવ્વાલના. તમે ઝાદુ સાલેહીન, મફાતિહુલ જીનાન, દીગર કિતાબોની અંદર તમને મળશે. 15મી શવ્વાલ પરમ દિવસે શનિવારના દિવસ છે, એટલે કાલની રાત શહાદતની રાત છે. મોમિનીને કરામથી ખાસ ગુજારિશ છે, બની શકે તો કાલે રાતના અથવા પરમ દિવસે જનાબે હમઝા અલૈહિસ્સલામની ઝિયારત બી પોતે પોતાના ઘરે કરે અને એમની યાદની અંદર જે છે એક મરસ્યો જરૂર આમ દિલથી, કોન્સન્ટ્રેશનથી, ધ્યાનથી જરૂર સાંભળે અને એનો સવાબ પોતાના મરહુમીનને બક્ષી આપે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બીજી વાત જે મારો અસલ આજનો બયાન છે, એને સમજવા માટે આપણને પહેલા એ વસ્તુ જાણવું અને સમજવું જરૂરી છે. ઓહદની લડાઈ કે જેની અંદર અલ્લાહ તાલાએ વાયદો કર્યો છે, રસૂલે ખુદાના જબાનથી વાયદો કરવામાં આવ્યો છે કે બદરની અંદર 3000 મલાઈકા આવ્યા, અહીંયા 5000 મોકલીશ, તમે જીતી જશો, હું તમારી સાથે છું, હું ખુદા તમારી સાથે છું, તમે અલ્લાહ ઉપર તવક્કલ કરો. અલ્લાહ વાયદો કર્યો છતાં બી એ લડાઈ હારમાં કેમ બદલી ગઈ? આજના જમાનાના હાલાત અને એ જમાનાના હાલાત, બલકે હર જમાનાના જે હાલાત છે એનો જવાબ આપણને એ મસલાની અંદર મળી જાય છે. એ કારણ નથી, અમુક કારણો છે. એ અમુક કારણોની અંદર આજના જમાનાની અંદર જે આપણી કોમ, શિયા કોમ મુશ્કેલાતની અંદર મુબતલા છે, જે મઝલુમિયતનો મંઝર નજર આવે છે ને જે એનો અસર આપણી ઉપર છે ને સવાલો ઉઠે છે, એને મદ્દે નજર રાખતા હું જે છે ને સૂરે મુબારકે આલે ઇમરાન એની જે છે 154 નંબરની આયતનો ફકત અને ફકત છેલ્લો ભાગ તમારી ખિદમતમાં પેશ કરું છું કે શા માટે એ જીત છે હારમાં બદલી ગઈ. કે રસૂલે ખુદાને પથ્થર લાગ્યો, દાંત શહીદ થઈ ગયા, જનાબે હમઝા શહીદ થઈ ગયા. ઇમામ અલી તમને ખબર છે શા માટે બેચ્યા? લોજિકમાં ઇમામ અલી બચવું ના જોઈએ, હરગીઝ નહીં, હરગીઝ નહીં. ઇમામ અલી અલૈહિસ્સલામને 80 એવા જખમ લાગ્યા હતા. તારીખ ઉઠારો, ઉર્દુનો બોલ છે જખ્મે કારી. જખ્મે કારીનો મતલબ શું? એવો જખમ જો બહુ જ ઊંડો હોય. ઇમામ અલીના શરીરની એવી હાલત હતી, જ્યારે હકીમ અને ડોક્ટર આવ્યો ને અને એ સીવાની કોશિશ કરે ને, એક જખમને સીવે તો બાજુમાંથી ચામડી ફાટે, ઉવાથી જખમ થઈ જાય. એ પોતે જે છે ને એનો ઈલાજનો સામાન મૂકીને કહે છે અલીનો બચવું નામુમકિન વાત છે, તમે વસિયત કરો, તમે નથી બચવાના, યા રસૂલુલ્લાહ તમારો ભાઈ નહીં બચે. અને રસૂલે ખુદા જોઈને કહે છે ના, મારા ભાઈને હમણાં કાંઈ નથી થવાનો, મારો અલી મઝહરુલ અજાયબ છે, સલામત રહેશે. એના માટે એક વખત છે જ્યારે કોઈ જમાનાનો, પિછલો જમાનો ને આગલો જમાનાની અંદર શકી તરીન, મલઊન તરીન, મનહૂસ તરીન શખ્સની તલવારની સાથે એનું માથું બી જખમ થશે અને માથાના લોહીથી એની દાઢી બી રંગાઈ જશે. ઇમામ અલી બેચ્યા છે ને તો એના થકી. સવાલ એ છે ઇમામ અલીની આવી હાલત તો બીજાની શું હાલત હશે? છતાં બી અલ્લાહની મદદ નથી આવતી. પેલા જે છે જીતેલી લડાઈ હારમાં બદલી જાય છે, હાલાકે જીતી રહ્યા હતા. એના અમુક કારણો છે. એક કારણ આજના જમાનાના તહેત એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર.
આજનો મસલો સમજવું બહુ જરૂરી છે અને બચ્ચાઓને જવાનોને સમજાવવું બહુ જરૂરી છે. અલ્લાહ મને શક્તિ આપે હું ફાઇન રીતે ટૂંકની અંદર સમજાવી શકું. બલકે જો કાંઈ વાત અધૂરી રહી જાય તો મજલિસ પછી તમે સવાલ જરૂર કરજો. કાલે ખુતબામાં અથવા પછીની મજલિસની અંદર હું સમજાવું. પણ આ મસલો બહુ જ અહમ તરીન છે. લડાઈનો એક કારણ હારનો, લડાઈમાં હાર શા માટે થઈ એનો એક રીઝન કુરાને મજીદની આયત કહી રહી છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તર્જુમો બી તમે જોઈ લો. 154 છેલ્લો ભાગ. વલિયબ્તિ અલ્લાહુ મા ફી સુદૂરિકુમ વલિયુમહિસા મા ફી કુલુબિકુમ. એના માટે એમ થયો, એના માટે આ જીત હારમાં બદલી ગઈ. એમ કર્યો કે ખુદા તમારા દિલની પરીક્ષા લેવે. કઈ ચીજની પરીક્ષા? દિલની. અહીંયા શરીરની વાત નથી થતી, અહીંયા દિલની વાત થાય છે. આ એક બોલને તમે યાદ રાખજો, મારી આખી મજલિસ એની ઉપર છે. અલ્લાહ તાલાએ એના માટે તમને ગૈબી મદદથી મહેરૂમ રાખ્યો. તમે ખરાબ હાલતમાં મુબ્તલા થયા કે અલ્લાહ તાલા ચાહતો હતો કે તમારા દિલની પરીક્ષા, તમારા દિલનો ઇમ્તિહાન લેવામાં આવે અને એને સાફ કરવામાં આવે, દિલને સાફ કરવામાં આવે. વલ્લાહુ અલીમુમ બિઝાતિ સુદૂર. અને અલ્લાહ તો દિલોના ભેદને જાણે છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બે બોલ સમજાવવું જરૂરી છે. અસલ વાત શું છે? જેઓ મુસલમાન હતા, અહીંયા મુનાફિકોની વાત નથી થતી. અમુક લખવાવાળા કીધા આ મુનાફિક ગ્રુપ. ના, મુનાફિકો તો પહેલાથી ચાલ્યા ગયા હતા. આ ઈ મુસલમાન છે જે રસૂલે ખુદાના સાથે હતા. એ લોકોના દિલની અંદર ઈમાન કમજોર હતો ને એ લોકોનો ખ્યાલ શું હતો? અમે હક ઉપર છે, અમે રસૂલે ખુદા સાથે છે, એટલે અમારી તો જીત જ હોવી જોઈએ. 1000% અમે જીતવું જોઈએ. કેમ કે અલ્લાહ અમારી સાથે છે, મલાઈકાનો વાયદો અમારી સાથે છે, અમે અમારો ધર્મ સાચો છે, અમારો અકીદો સાચો છે, એટલે અમે જીતવું જોઈએ. એના માટે અલ્લાહ તાલા એ લોકોને ઇમ્તિહાનમાં રાખ્યો. શા માટે? તમારી આ ગલતીને તમે પહેચાનો, ઓળખો. કઈ ગલતી? જેમ હાયરા. હાલાકે હાયરા એના માટે નથી કે અલ્લાહે ખોટો વાયદો કર્યો. ના, પોતાની ભૂલના કારણે. એ ભૂલ ના કરત તો જીતી જાત, હારત નહીં. તો તરત જ હાયરા તો શું કર્યા? પેટ શંકા આવવા માંડી ગયા. હવે આપણો જો ધર્મ સાચો હોય, અલ્લાહ જો આદિલ છે, અલ્લાહ જો સાચો છે, અલ્લાહ ખોટો નથી બોલતો, અલ્લાહ પાસે જિસ્તીસ છે, તો અમે હાયરા શા માટે? શા માટે હાયરા? હા, તો અલ્લાહ તાલા એ સમજાવવા માંગે છે હકનો મતલબ એમ નથી કે તમે હંમેશા જીતશો. હાર અને જીત છે ને જિંદગીનો ભાગ છે. ઓહદ કયામત સુધી તમને લેસન આપે છે, દર્શ આપે છે કે તમે લોકો તમારી હારને જીતમાં બદલો. તમે હારી ગયા, શા માટે હારી ગયા? તમારાથી શું ભૂલ થઈ ગઈ? તમે શું ખરાબી કર્યા છો? એને ઓળખો, પારખો. તમારી કમજોરીને તમારાથી દૂર કરો તમે લોકો, અને ત્યાર પછી તોબા કરો, ઇસ્તિગફાર કરો, ભૂલોને સુધારો. તમારી ભૂલોને ઉપર તોબા ઇસ્તિગફાર કરવા પછી તમે આગળ વધો અને જો ખુદા તમને કામયાબી અતા કરશે. એના માટે આ જમાનાના હાલાત એવા હોય છે. આવા આવો જનાબે હમઝાને સમજવા પહેલા અને આજના હાલાતને સમજવા પહેલા, ઓહદ શા માટે થઈ? આટલી ક્લિયર રીતે તમને ખબર છે શા માટે? બદરની લડાઈ 1 વર્ષ પહેલા 2 હિજરીમાં થઈ. કાફર જ્યારે લડવા માટે આવ્યા હતા ને, એ લોકોને ખબર હતી 100% નહીં, 1000% અમે આ મુસલમાનોને કુચલી નાખશું. આ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ મુસલમાનો, એ લોકોની औकात શું છે? આ 313. આજના જમાનાને સામે રાખજો. આ 313 અમે અબુ જહેલનો જુમલો છે કે આ લોકો સાથે લડવાની જરૂર શું છે? આપણા નોકરોને મોકલો ને,
આપણા નોકરો જાય એક મુસલમાનને પકડી અહીંયા લઈ આવે અને એ લોકોને અસીર બનાવે, ગુલામ બનાવી, એસ્ક્લાવ બનાવીને વેચી નાખશો આ લોકોને. આટલો એ લોકોને પોતા ઉપર કોન્ફિડન્સ. અને સાચેને ખુદાની મદદ ના હોત, મૌલા અલી શિકલમાં ના હોત તો એવી જ હાલત થવાની હતી. બદરના મેદાનની અંદર તમે અક્ષર હું બયાન કરતો રહેતો હું છું. પણ થયો શું? વિચાર બી નતા કર્યા, ન કે ફક્ત કાફીરો લોકો હારી ગયા, એટલો ખરાબ રીતે હાર્યા છે, આટલી જિલ્લતનો સામનો થયો છે કે એ લોકોની નિંદર હરામ થઈ ગઈ. સમજમાં કોમા ઇઝ પોસિબલ. હવે એનો બદલો લેવા માટે તમને ખબર છે શું કર્યા? આ વસ્તુને સમજીએ. આ એક સિલ્વુ પ્લે, આ એક બોલ ઉપર તમે ધ્યાન દો તો ઘણા બધા મસાલા દૂર થઈ જશે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અબુ સુફિયાન ને બાકીના લશ્કરો પાછા મક્કા આવ્યા અને મક્કા આવીને કહે છે આજની પછી અમારા વારોની અંદર અમે તેલ નહીં રાખે, ખાવાનું અમે સોગનું ખાવાનું ખાશું. હર મર્દ પોતાની ઘરવાળીથી અલગ થઈ જાય. કોઈને પોતાના મરેલા મરહૂમ વાસ્તે રોવાની રજા નથી. કોઈના ઘરે મોત થઈ ગઈ, કોઈનો જવાન દીકરો ઓફ થઈ ગયો, કોઈનો ભાઈ માર્યો ગયો, કોઈનો બાપ માર્યો ગયો, આ તું રોવે છે તો શું થાય છે? મનને શાંતિ મળે છે ને, ગમ ઓછો થાય છે. પણ જો તમે રોવો નહીં તો અંદરથી ઓલો ગમ બાકી રહી જાય, તમને મુંજારો થશે. એક વોલ્કાનો લાવા જે છે દિલની અંદર ભેગો થાય છે, એ જ્યારે ફાટશે ને ખરાબ રીતે ફાટશે. અબુ સુફિયાને આ એલાન કર્યો હતો. એટલે સુધી તારીખની અંદર છે એક એવો બાપ હતો, એના 3 દીકરા માર્યા ગયા. એને એના દીકરા ઉપર રોવું હોય ને તો એ મક્કાથી બહાર જાય, કોઈ જોતો ના હોય, અને ઉहाँ જાય એક કોનામાં રોઈ લેતો હતો. માણસો આવી રીતે 1 વર્ષ સુધી આ ઘૂંટણમાં રહ્યા. શા માટે? ઓલો ઇન્તકામ અને બદલો લેવાનો જે જજ્બો છે, જે ઇમોશનો છે, જે શાંતિમાં છે, એ ખતમ ના થવું જોઈએ. અને એનો રેઝિલ્ટા નીકળ્યો. શું રેઝિલ્ટા નીકળ્યો? બીજા વર્ષે ઓહદની લડાઈ થઈ. કેટલો ખરાબ રીતે એ લોકો મુસલમાનની મારવાની વાત જ નહીં, મૈયતની બેહુરમતી. હું એક જ એક્ઝામ્પલ જનાબે હમઝાનો રાખવા માંગુ છું. તમે જુઓ કેવા માણસો સોવાજ બની જાય છે. જો અંદરના ઇમોશનો, અંદરના ફિલિંગ, અંદરના શાંતિમાં જો નેગેટિવ આવે તો ઇન્સાન કેવો જાનવર બની જાય છે. હિન્દાએ એલાન કરી, જે બી હમઝાને મારે, હબશી ગુલામને કીધી તને આઝાદ કરીશ, તારી સાથે ઝિના બી કરીશ, તને પૈસો બી આપીશ, તને દાગીનો બી આપીશ, મને હમઝા, અલી અથવા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ 3માંથી એકની મૈયત ખપે છે. એ લોકોનો કલેજો દબાવું છે, ખાવું છે મને. નતીજો શું નીકળ્યો? એ હબશ જે છે ને ગુલામ, જનાબે હમઝાની તલાશમાં હતો લડાઈની અંદર. ક્યાં છે? એ કે અલીને મારું ઇમ્પોસિબલ, ના બની શકે. રસૂલે ખુદા નામુમકિન. એક હમઝા છે અને જનાબે હમઝાને દગાથી માર્યો છે, સામસામે નહીં. જનાબે હમઝા જે છે લડાઈમાં મુબતલા હતા, એની અંદર ઓકીપે હતા, અને એ ઓછીતાનો દૂરથી જે નેઝો માર્યો છે, નેઝો આગળથી નીકળીને પછવાડે. જનાબે હમઝા શહીદ થયા ને પછી શું કર્યા? આ હબશી આવી એનો પેટ કાપે છે. હિન્દા આવી જનાબે હમઝાના કલેજાને ચબાવવાની કોશિશ કરે છે, પણ એ ચબાવી નથી શકતી. અલ્લાહને નહોતો ખપતો આ પાક ખૂન, આ પાક શરીરનો હિસ્સો આના જેવા નજીસ મખલૂકના શરીરની અંદર દાખલ થાય. પથ્થર બનાવી નાખ્યા, પથ્થર. અબુ સુફિયાનને બધા આવ્યા ને, ખબર છે શું કર્યા? નેઝાની સાથે જનાબે હમઝાના નાક કાપી નાખ્યા, મૈયતનો નાક કાપી નાખ્યા, કાન કાપી નાખ્યા, આંખ ફોડી નાખ્યા. આ આંગરા છે ને, આંગરા એક કાપી નાખ્યા. હવે તમે મને કહો, ભલે તમારો દુશ્મન હોય, તમે કોઈનો લાફવા કલેજીનો હાર બનાવીને તમે પહેરો? હા, કેટલું સોફાશેરી. એક્ઝામ્પલ સાંભળવામાં કેવું લાગે છે? એ લોકો જાહિલનો આ શાંતિમાં હતા. દુશ્મનને મારે ને એની લોહી પી જાય,
એની આંખ આ બધું ફાળ. તમે નહીં મજલિસમાં સાંભળો છો લાશની બેહુરમતી એક બોલમાં બોલાય છે, એ અસલ આને કહેવાય. ઇમામે હુસૈનની લાશની સાથે આવી જ રીતે. તો પછી શું કરે લોકો? કલેજાને દોરીની અંદર રાખે, આંગળીઓને એક એક ઈ કાન નાક જોઈ લીધા એવા શરીરના ભાગોને જે છે પગના આંગળીઓ એ બધા કાપી એ દોરીમાં રાખી હાર બનાવે અને એ હારને પહેરીને આમ ફરે અને એની ઉપર ફખર થાય. સેક્વાસા, આ વસ્તુને શું કહો છો? આને કહેવાય છે સેન્ટિમેન્ટ નેગેટિવ, ખરાબ સેન્ટિમેન્ટ, ખરાબ જજ્બાત, ખરાબ ફિલિંગ. ફિલિંગ બે જાતની હોય છે. આને સમજો અને બસ ખુદા હાફિઝ, મારી મહેનત પૂરી થઈ ગઈ. આને નથી સમજ્યા તો કાંઈ સમજમાં નહીં આવે મારા ભાઈ. આપણને આપણા સમાજની એક ભૂલને સુધારવું છે. ફિલિંગ સેન્ટિમેન્ટ. ભાઈ આપણે જ્યારે નમાઝ પઢે છે, નમાઝ પઢવા પહેલાં અઝાન આવે છે કે નથી આવતી? અઝાન પછી દુઆનો પહેલો જુમલો શું છે? અલ્લાહુમ્મા જઅલ કલ્બી બારા, મારી દિલને નેકી કરવા વાળો બનાવ. કેમ જબાનને નેકી કરવા વાળો નથી બનાવ? કાનનો જિક્ર ના થયો, જબાનનો જિક્ર ના થયો, હાથનો જિક્ર ના થયો, કાનનો જિક્ર ના થયો. કેમ કોઈ બી આ શરીરના ભાગોનો જિક્ર ના થયો? આંખ કેટલી મોટી ઇબાદત. મા બાપને તમે મોહબ્બતથી જોવો, તમે એ ટાઈમે ઇબાદતે પરવરદિગાર રહેમતે ખુદા તમારી ઉપર નાઝિલ થાય. કુરાન મજીદની તમે આયતને જોયા, ઇમામના રોઝાને તમે જોયા, કાનથી તમે જિક્ર સાંભળ્યા. હા, તમે કાન હશે તો તમે કોઈની વાત સાંભળી એની મદદ કરી શકો છો, સારા કામ કરી શકો છો. તમારા જબાનથી જિક્ર કરી બીજાને શિખામણ આપી શકો છો. પગ નહીં હોય તો તમે મસ્જિદે કેવી રીતે આવશો? કોઈની મદદ માટે તમે કેવી રીતે જાશો? તમે જે શરીરનો એક એક ભાગ એની જગા ઉપર બહુ જ મોતબર છે, બહુ જ જરૂરી છે. એક ભાગ નથી તો મોટી ખામી છે. પણ અહીંયા અઝાનનો પહેલો જુમલો કે તું મારા દિલને નેકી કરવા વાળો બનાવ. અલ્લાહુમ્મા જઅલ કલ્બી બારા. શા માટે? દિલ નેકી કરવા વાળો બનશે ને તો એ સેન્ટિમેન્ટ છે, દિલમાં ફિલિંગ રહે છે. દિલમાં હાથ પગ કાન નાક નથી હોતા ના, એમાં સેન્ટિમેન્ટ ને ફિલિંગ. સેન્ટિમેન્ટ પોઝિટિવ આવી જશે તો શું થશે? એનો અસર હાથ પગ કાન નાક હર ચીજમાં હશે. અને નેગેટિવ હશે તો એનો નેગેટિવ અસર. તમે વઝુ કરવા જાઓ, દુઆ કરો છો, એ શું છે? બધું ફિલિંગ ઉપર. ખુદા મારા મોઢાથી કરેલા ગુનાહ માફ કર, મારી જબાનને તારી જિક્રમાં જારી ફરમા, એ ગુનાહને માફ કરી દે, જેના થકી જે છે જન્નતની ખુશ્બુ નસીબ ના થાય. કયામતના દિવસે આ ચહેરાને જે છે નૂરાની કરજે, સિયા નહીં કરજે. મારા નામે અમલ જમણા હાથમાં ડાબા હાથમાં નહીં દેજે તું. આ વિચારના લઈને, આ શાંતિમાં લઈને જ્યારે તમે મુસલ્લા ઉપર આવશો, એ નમાઝ કેવી હશે? તમે મેરાજમાં પહોંચી જશો. શા માટે? એ ફિલિંગ અને શાંતિમાંની સાથે તમે આવ્યા છો અહીંયા. એક નમાઝ જે ખુશુ ધ્યાનથી પઢવામાં આવે એનો અસર કેટલો મોટો. આપણે મહેરૂમ રહી ગયા. શા માટે? એ ફિલિંગ નથી. હવે આવો તમે નેગેટિવ શાંતિમાં, એનો અસર 1 મિનિટની અંદર 10 વર્ષનો ખરાબ અસર પડી શકે છે. હા, એના માટે ઓલમાએ અખલાક કહે છે કે તમે તમારા શાંતિમાં અને ફિલિંગના ગુલામ ના બનો, તમે એના તાબેદાર નહીં બનો. તમારા ફિલિંગને તમારા તાબેદાર બનાવો, એની ઉપર કંટ્રોલ લ્યો. દાખલા તરીકે ગુસ્સો, એ પણ એક નેગેટિવ છે ને ફિલિંગ. હમણાં હું ગુસ્સામાં આવ્યો, એક દિવસ 5 મિનિટનો ગુસ્સો, અને હું આવી અને એ ગુસ્સાની હાલતમાં તમને જેમ તેમ બોલી નાખ્યો. પછી ભલે હું પછતાઈશ, તોબા કરીશ, માફી માંગો, તમે મને માફ કરી દીધા, પણ છતાં બી 10 વર્ષ નહીં, જેટલા વર્ષ હું જીવતો રહીશ, તમારા મગજમાં શું હશે? આની જબાન અલ્લાહ બચાવે. અને માફ ના કરવા વાળા હોય તો હંમેશા દિલમાં રાખશે, તું મને જલીલ કર્યો, તું મને જલીલ કર્યો. આજે જોઈ લો, એ જ જે અબુ સુફિયાને જનાબે હમઝાની લાશાની સાથે કર્યો, એવા જ નેગેટિવ શાંતિમાં આપણામાં આવે છે. પણ જો હું એ વખતે 5 સેકન્ડ સબર કરત, ખાલી 5 સેકન્ડ ના, જે બી હોય એનો વાંક છે, એ માણસ એવો છે, મને જવાબ નથી દેવાનો, સબર કરત તો એના મીઠા ફળ મને મળી જાત, મારો ઈમાશ આવી રીતે ના બગડી જાત. આજે તમે જોઈ લો, કોણ મોમિન કેને નથી ખબર
કે દિલની અંદર દુશ્મની હશે, કીનો હશે, રંકીન હશે, તો નમાઝ આ કબૂલિયત આ મેરાજ ઉપર નહીં જાય. બધું જાણવા છતાં બી જે છે ને આપણે દિલમાંથી કીનો કાઢી નથી શકતા. શા માટે? કારણ કે એ શાંતિમાંનો જે ઝાડ છે મજબૂત થઈ ગયો છે, એની ઉપર જોરાતો કામ કરવાનું છે. મારા ભાઈ, બસ આટલાની અંદર મારી પાસે વખત વધારે નથી. શાંતિમાંનો ખ્યાલ રાખવું બહુ જ જરૂર છે. આ ફિલિંગ જે છે ને એનો અહેસાસ, એનો ધ્યાન રાખવું બહુ જ જરૂરત છે. એ જે છે પોઝિટિવના રાસ્તામાં જાય, નેગેટિવના રાસ્તામાં ના જાય. ના તો જો નેગેટિવ રાસ્તામાં ગઈ તો એવી ખરાબી પેદા થશે કે તમે વિચાર બી નહીં કર્યા હો ને એને કાઢી નહીં શકો. અને જો પોઝિટિવ રાસ્તામાં આવશે, કાંઈ ખૂબી કે કામયાબી નહીં હોય ને એ પણ આવી જશે ને મેરાજની મંઝિલ આપણે હાસિલ કરી લેશો. આવો હું તમને કહું, આ આઝાદારી શું છે? આઝાદારી પોઝિટિવ ફિલિંગ છે, પોઝિટિવ ઇમોશન છે. ઇમામે હુસૈન એમ નથી કહેતા કે તમે ફક્ત મને મજલિસમાં યાદ કરો. ના, મજલિસ એક સ્પેશિયલ ઓકાઝિયો છે. એને કમતર ના સમજવું. રૂહે જનાબે ફાતેમા અહીંયા આવે છે, મારા ઘરે નથી આવતી, પગલે પગલે નથી આવતી. ઇમામે ઝમાના અહીંયા આવે છે, મારા ઘરે નથી આવતા, પગલે પગલે નથી આવતા. મજલિસ એની જગાઓ પર છે. પણ ઇમામે હુસૈન એમ નથી કીધા ફક્ત મારી મજલિસ હોય ત્યારે તમે મને યાદ કરજો. ના, કોઈ નથી કીધો. ઇમામે હુસૈન શું કીધા? જ્યારે ઠંડો પાણી પીઓ. દિવસની અંદર 10 વખત ફ્રીગો ખોલો છો ને તો તમને 10 વખત ખબર પડે યા હુસૈન, યા હુસૈન, યા હુસૈન. તો આ યા હુસૈન કરવાનો મતલબ શું છે? ફાયદો શું છે? ભાઈ, હુસૈન તો મારા છે. હા, મજલિસમાં હું નથી આવતો, હું મજલિસે હુસૈન બપા નથી કરતો, રોતો નથી, માતમ નથી કરતો, મુહર્રમ નથી કરતો. કરું છું, પણ આવી રીતે કરવામાં શું થશે? હા, વાતની અંદર પાણી જોયો, પાણી પીધો તો ઓલા મારા શાંતિમાં અને મારા ફિલિંગ જોરાતા થશે. ઇમામે હુસૈન શું કીધા? જ્યારે તમે કોઈ મઝલૂમને જોવો, કોઈ બી તમે ગરીબને જોયા, મઝલૂમને જોયા, બિચારાને જોયા, આમ નજરમાં પડી ગઈ, તમને દિવસની અંદર 10 વખત દેખાશે તો 10 વખત તમે મને યાદ કરો. મારો હુસૈન, તું કેવો મઝલૂમ હતો. આ બિચારાને જોઉં છું તો મારા કલેજા કપાઈ જાય છે. યા હુસૈન, તારી હાલત કેવી હશે? તમે જો આ ફિલિંગ છે, આ ફિલિંગને, આ શાંતિમાંને બાકી રાખવું બહુ જરૂરી છે. જો એ નીકળી ગયા તો આઝાદારી બી એનો અસર અસલ નહીં બતાવે. હું બસ ટૂંકની અંદર જાઉં. અલ્લામા ઝીશાન હૈદર જવાદી, અલ્લાહ તાલા આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજો અતા કરે. 1993, મને વરસ યાદ નથી, એની મજલિસની અંદર બયાન કર્યા. હું જગાનું નામ નથી લેતો, મારી આદત નથી, પણ હું તમને મિંબરથી નીચે ઉતરીને જગાનું નામ કહું ને તમારા જવાબ ઉપર, તમે પોતે હેરાન થશો આ કેવી વાત. પણ એ મજલિસ મારી પાસે કેસેટ મોજૂદ હતી, હું પોતે સાંભળીને આમ બેઠો હતો અને કદર થઈ કે અમારા માવિત્રોએ અમોને બહુ સારી શિખામણ આપ્યા. તમને ખબર છે જે જગાએ મજલિસ પડતા હતા, ઝિયારતની મજલિસ, હજી તો શામે ગરીબા ગઈકાલે પસાર થયો છે. ઝિયારતની મજલિસની અંદર મિંબર ઉપર આવીને રોવા જેવા થઈ ગયા છે અને ફરિયાદ કહે છે કે આ કેવી હાલત છે. ગઈકાલ સુધી તો આપણો ઇમામવારો ભરેલો હતો, આજે મને કહેવામાં આવે છે મૌલાના આજે કોઈ નહીં આવે, બધાય કાલે આવશે, તમે તમારી મજલિસ શરૂ કરો. હું સવાલ કર્યો શા માટે? તો કે આજે જે છે ને અફશાન ડ્રામાની છેલ્લી એપિસોડ આવે છે. પહેલી મુહર્રમથી સ્ટોપ હતી, આજે આવે છે. આજે ફાઇનલ જોવા માટે બધાય મોમિનીન, માતમ કરવાવાળા, આઝાદારી કરવાવાળા, રાત જાગાવાળા, આશુરા કરવાવાળા આજે ઝિયારતની મજલિસમાં નથી આવ્યા. કે કારણ શા માટે? પહેલો શો જોઉં છે એ ડ્રામાનો. હાલાકે મજલિસના ટાઈમ પછી ફરીવાર એ દેખાડવામાં આવશે. ના, અમને પહેલો. કેમ આમ થયો? કેમ આવી રીતે થયો? ઓલા ફિલિંગ ક્યાં ગયા? શાંતિમાં ખતમ થઈ ગયા. અમારી ત્યાં આફ્રિકાનો એક જવાન અમારી કોતેની અંદર ગયો, જે હંમેશા મજલિસે હુસૈનની અંદર શબે જુમાની મજલિસ ના મૂકે. એના મા બાપ ફોન કરે છે, બેટા આજે તું મજલિસમાં નથી ગયો, 8મી મુહર્રમ, અબ્બાસે અલમદાર. તમને ખબર છે શું જવાબ આપે છે?
એ કે પાપા મામા એ તમે કેવી વાત કરો છો, હું ભલે મજલિસમાં નથી ગયો, ભલે 8મી મુહર્રમ છે, પણ મકસદ અબ્બાસ ઉપર અમલ કરું છું કે નથી કરતો, નમાઝ પઢું છું, રોજા રાખું છું, હજ રાખું છું, ને હવે આજે મજલિસ ના ગયો ને ઓનલાઈન પઢી રહ્યો છે, તો શું ખરાબી છે એની અંદર? તમે જોઈ લીધા, મા બાપ રોઈ રહ્યા છે, રોવો નહીં, દુઆ કરો, અલ્લાહ ફેરાવે. અને અલ્હમ્દુલિલ્લાહ આજે પાછો મજલિસી બની ગયો છે, અલ્લાહ હંમેશા એને નેક રાખે. સિલ્વું પ્લે એવા કોઈ અમલ ના કરો, એવા કોઈ બનાવ ના બનવું જોઈએ જેની અંદર આ ફિલિંગને શાંતિમાં મરી જાય. આજે આપણા શાંતિમાં કેવા હોવું જોઈએ? ઠેક ઠેકાને શિયાઓની જાન જઈ રહી છે, કોઈનો બાપ શહીદ થઈ રહ્યો છે, કોઈની ઔલાદ શહીદ થઈ રહી છે, કોઈની બહન શહીદ થઈ રહી છે, અહીંયા બચાવોના લાશા બિછાવવાની અંદર આવ્યા, સ્કૂલોની અંદર બોમ્બ ફાડવામાં આવ્યો. આવી હાલતની અંદર આપણે સૂજે કેમ છે કે ખાસ કરીને સ્પેશિયલ કોન્કુર બી કરવામાં આવે? આવી હાલતોની અંદર સિલ્વું પ્લે એવી બધી વસ્તુઓથી દૂર રહો. આ 2-3 મહિના આપણા માટે સોગના મહિના છે, રોવાના મહિના છે, રોવાના મહિના. અરે મારા ભાઈ, 2-4 મહિના પછી તમને મોકો મળી જશે. આવા વખતની અંદર એવો દેખાવ ના દો. હર પ્રોગ્રામ આપણો સાદગીથી હોવું જોઈએ. એમ ના લાગે કે આ કોમ યા આ કોમના જવાનોને કાંઈ નથી પહેરી, 50 શહીદ થઈ ગયા છે તો બીજા 500 શહીદ થઈ જાય, અમે અમારા આરામને શા માટે કુરબાન કરે? ને આ વાન છે આપણો વાંગ છે. આપણે બધી રીતે નમાઝ ઉપર ધ્યાન દીધા, ઇબાદત ઉપર ધ્યાન દીધા, અખલાક ઉપર ધ્યાન દીધા, પણ આપણે શાંતિમાં ઉપર ધ્યાન ના દીધા. મજલિસે હુસૈન વાજીબાઈ, માતમ કરનું વાજીબાઈ, મરસિયા પરનું વાજીબાઈ, હવે જોઈ લો એનો અંજામ કેવો નીકળી રહ્યો છે, અને હજી ખરાબ થશે. આજની પીરી આવી છે તો એની ઔલાદ કેવી હશે? સિલ્વું પ્લે ઓહદ અમોને કે છે, ધીમી તૂર કરીએ, તોબા કરે. હમણાં સબર કરવાની જરૂર છે, હમણાં સાદગીની જરૂર છે. આવા હાલતની અંદર પોતાને કંટ્રોલમાં રાખે. બસ હું વધારે નથી પડી શકતો, મારો વખત પૂરો થઈ ગયો છે. ના તો ઇમામ અલીના એવા એક્ઝામ્પલ છે મારા ભાઈઓ, કે આની અંદર ગુસ્સે નથી થવાનું, આની અંદર ખરાબ નથી લગાડવાનું. અમે જો આ મિંબર ઉપર નહીં બયાન કરે તો અમે બી ખાયન થઈ જાય છે, મરીને જવાબ દેવાનું છે. આની અંદર વિચાર કરે, જો કોઈ ગલત વાત હોય તો મને આવીને સામીને કહો, કેમ આવી જૂઠી વાતો, ગલત વાતો મિંબર ઉપર બયાન કરવામાં આવે છે? હરામ છે બયાન કરવું, સાંભળવું. પણ જો સાચી વાત છે તો હાથ ઊંચો કરે. હવેથી આ ભૂલ ના થાય, કોઈના ટીકા ના કરે, આપણે સમજાવે. ઘણી વખતે આપણે વાદીલા શા માટે બની જાય છે? કોઈ આવીને ટીકા કરી ગયો. ટીકા ના કરો, એને જેમ તેમ ના બોલો, મુહબ્બત અને પ્યારથી સમજાવે. મારા ભાઈ, આ વખત આવો છે, આપણને આ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ઇન્શાઅલ્લાહ જે મુહબ્બતે અહેલે બેત ભલે થોડી કેમ ના હોય, દિલમાં છે, એ જઝ્બો ઊભો કરશે અને તોબા તરફ આવી જશું. આજની મજલિસ બી આઝાદારી ઈ જ છે. એના જ માટે એક બોલ લેતા જાઓ કે જે છે ને, હું જે 2 મહિના 8 દિવસ સુધી યા તો કોઈ અય્યામે ફાતિમિયાની મગરિબ ઈશા પછી નમાઝ રાખું છું, મજલિસ રાખે છે આપણે 15-20 મિનિટની, એની અંદર કેટલી વખત ફરિયાદ કર્યો છો? સિલ્વું પ્લે જેને નથી આવું, કાંઈ ગુનાનો કામ નથી કરતા, માનની સાથે, રેસ્પેની સાથે, ઇજ્જતની સાથે ચાલ્યા જાય, પણ બોલ ના કરો. કારણ કે તમે બીજાના ફિલિંગ, બીજાના શાંતિમાને તોડી રહ્યા છો. આ બોલ કરો છો, એ મરવા પછી સામે આવશે. અને મજલિસ મૂકીને ક્યાં જાશો? બહાર જઈને વાતો કરશો. એ સુન્નત છે, એ સારો છે. બીજાની સાથે વાત કરી દિલ તોડી નાખો, ઉઠાવી નાખો, એ સુન્નત છે. એ બોલવાનો મતલબ એમ છે કે તોબા કરે, મારા ભાઈ, સુધારો કરી લેવે. એની પહેલા કે વખત આપણા હાથેથી નીકળી જાય. આજે બી મજલિસ એ જ શાંતિમાં અને ઇમોશનલ. રસૂલે ખુદા હાય જ્યારે મદીનામાં આવ્યા, જોયા બધાય રોઈ રહ્યા છે. એક જ ફરિયાદ કર્યા, મારા હમઝા ઉપર કોઈ રોવાવાળો નથી. અને અહેલે મદીના હરેક પોતાના ઘરે જનાબે હમઝાની અઝાદારી બપા કર્યા. રસૂલે ખુદાના કાનમાં જનાબે હમઝાના મરસિયા આવ્યા ને, તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આવાજથી રોવાવાળાને દુઆ દીધા છે. અઝાદારો આજે ઇમામે ઝમાના અલ ઇસ્લામને પુરસા લઈને આપણે દુઆ કરે, હાય જનાબે હમઝા, એના લાશાને એવી બેહુરમતી કરવામાં આવી, એવી રીતે
રીતે ટુકડે ટુકડે બે કરવામાં આવી, અલ્ફાઝ નથી કહેવા માટે, બસ આટલો સમજો. ઓહદની લડાઈ ખતમ થઈ, રસૂલે ખુદા સવાલ કરે છે, મારા ચચા હમઝા ક્યાં છે? એની કોઈ ખબર લઈ આવે. એક સહાબી ગયો, જનાબે હમઝાની મૈયતની હાલત જોઈને હિંમત ના થઈ, પાછો આવે. રસૂલે ખુદાને આવીને કહે, મૌલા અલી ગયા, જનાબે હમઝાની લાશાની હાલત જોયા, અહીંયા જ ઊભા રહી ગયા, મારામાં હિંમત નથી, હું જઈને રસૂલુલ્લાહને કહું તમારી ચચાની લાશાની આ હાલત છે. પોતે રસૂલે ખુદા આવ્યા અને આવીને જનાબે હમઝાના લાશાને જોવે છે. હાય, આના જેવો મોટો ગમ હજી સુધી એનો સામનો નથી કર્યો. એટલામાં ખબર પડી જનાબે સફિયા આવી રહ્યા છે, જનાબે હમઝાની બહન. રસૂલે ખુદા જલ્દી જલ્દી એની અબા ઉતારી જનાબે હમઝાની મૈયત ઉપર ઢાંકી દીધા. એની બહન આવી હાલત ના જોવે. હું કહીશ, યા રસૂલ અલ્લાહ, અરે તમે તો જલ્દીથી ચાદર બિછાવી દીધા, બહનની નજર ના પડે. અરે આવો કરબલાના મેદાનની અંદર એક મઝલૂમ બહન ઝૈનબ, એની સામે હુસૈનનો ચૂર ચૂર કટકા કટકા લાશા પહેર્યો છે. ફક્ત ઝૈનબ મરસિયા પડી શકે છે. નાના રસૂલ અલ્લાહ, અરે આવો જોવો તમારા હુસૈનના લાશાની શું હાલત છે. إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ظالمونی بربادی، مومنونی حفاظت، عزت، کامیابی، عزاداری ની કબૂલિયત માટે બાવાઝ બુલંદ સલાવત.